હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, તમે લોકો શાકભાજી અને અમુક વસ્તુઓ તો રોજે રોજ ખાવ છો, પણ મિત્રો તમને જણાવી દઉં કે આ વસ્તુઓ કે આ શાકભાજી એવા છે કે જો તેને ખાવામાં એક ભૂલ થઈ જાય તો ગેરંટી સાથે કહું છું મિત્રો, એ તમને લોકોને હોસ્પિટલની સેર કરાવી શકે છે. જી હા મિત્રો, આપણને લોકોને એ ચોક્કસથી ખબર છે કે કેટલી વસ્તુઓ છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારી છે. સાથે સાથે એ પણ ખબર છે કે કેટલીક વસ્તુઓ એવી છે કે જે રોજે રોજ ખવાય તો છે પણ તે સ્વાસ્થ્ય માટે અનહેલ્ધી છે. પણ મિત્રો તમને જણાવી દઉં કે ઘણી વસ્તુઓ એવી છે કે જે સ્વાસ્થ્ય માટે તો સારી છે, પરંતુ ભૂલથી તેને ખોટી રીતે ખાઈ લેવામાં આવે તો તે ચોક્કસથી આપણને હોસ્પિટલ પહોંચાડવા માટે અને આપણો જીવ પણ તેમાં જઈ શકે છે, ત્યાં સુધીની સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે આ વિડીયો છે તે માત્ર જાણકારી માટે છે અને આપણે લોકોને વધારે ઉપયોગી અને જાગૃત બનાવવા માટે છે, નહીં કે ડરાવવા માટે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, આ વસ્તુઓ પૈકી 7મા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તે વસ્તુનું નામ છે દૂધી. જી હા મિત્રો, દૂધીનું નામ આવે એટલે તરત જ આપણા મગજમાં વજન છે તે ઘટાડવા માટેનો કોન્સેપ્ટ ખ્યાલ આવી જાય. આ ઉપરાંત ચહેરાની ચમકને વધારવા માટે પણ દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસ જેવી બીમારીઓને કંટ્રોલ કરવા માટે અને જ્યારે બ્લડ પ્રેશર છે તે પણ વધી ગયું હોય ત્યારે ચોક્કસથી કોઈ એક શાકભાજી ખાવાની વાત આવે તો એનું નામ છે દૂધી. પણ મિત્રો, તમને લોકોને જણાવી દઉં કે જો દૂધી છે તે ગમે તેવી સારી હોય પણ તેનો એકાદો ટુકડો પણ જો કડવો હોય તો તે તમને લોકોને હોસ્પિટલાઇઝ કરવા માટે પૂરતો છે. જી હા મિત્રો, તમને લોકોને આગળ વાત કરવા જાઓ તો આ દૂધી છે તેને થોડા દિવસો પછી અસર થશે કે પછી આ કડવા ટુકડાની થોડા વર્ષો પછી અસર થશે એવું નથી. જો આ કડવો ટુકડો તમે લોકો ખાઈ લેશો તો તેનાથી બનશે એવું કે તે દૂધી છે તે તમારા શરીરમાં જઈને થોડી મિનિટો કે થોડી જ કલાકોની અંદર તમને લોહીની ઉલટીઓ છે તે થવા માટે સાથે સાથે તમારું બ્લડ પ્રેશર છે તે ઘટાડવા માટે પૂરતી છે. ઘણા લોકો છે તે ઘણીવાર કડવી દૂધીને હેલ્ધી સમજી અને ખાઈ લે છે, પણ મિત્રો યાદ રહે, દરેક કડવી વસ્તુ છે તે પણ સારી નથી હોતી. મિત્રો, આવું શું કામ બને છે પહેલાં એ જણાવી દઉં તો ગરમીની ઋતુ હોય અથવા તો ગમે એવું બને કે જમીનની અંદર જ્યારે પાણીની ઉણપ સર્જાય એટલે કે માટીમાં પાણીની કમી સર્જાય ત્યારે દૂધી છે તેની અંદર એક ચોક્કસ પ્રકારનું પોતાની આસપાસ થતી જે જીવાત છે તેનાથી બચવા માટે દૂધી છે તેની અંદર એક ચોક્કસ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે જેનું નામ છે ક્યુકરબીટા સેલ. અને આ વસ્તુ એટલી બધી ઝેરી છે કે જે તમારા શરીરમાં જઈ અને સીધી કોષોને નુકસાન કરે છે. એટલા માટે કડવી દૂધી છે તેનું જ્યુસ ક્યારેય પણ ન પીવું જોઈએ. મિત્રો, આપણા દાદી નાની છે તે ખૂબ જ હોશિયાર હતા. એમને એ ખ્યાલ નહોતો કે તેની અંદર કયું કેમિકલ કે કયું ઝેર ઉત્પન્ન થયેલું છે, પણ એમને એ તો ચોક્કસથી ખ્યાલ હતો જ કે કડવી દૂધી ન ખવાય. માટે ગમે ત્યારે તમે દૂધીનું જ્યુસ બનાવો છો કે પછી દૂધીનું શાક બનાવો છો તેનાથી કોઈ પ્રશ્ન નથી, પરંતુ દૂધીને કોઈ પણ ઉપયોગમાં લેતા પહેલા તેનો એક ટુકડો પહેલા ચાખી લેવો ખૂબ જ વધારે જરૂરી છે. જો દૂધી કડવી હોય તો તે દૂધી આપણી રસોઈમાં નહીં પણ તેનું સ્થાન છે કચરાપેટીમાં, તેને તરત જ ફેંકી દેવાની છે. જી હા મિત્રો, એટલા માટે દૂધીનું સેવન કરો ત્યારે આટલી કાળજી જરૂર રાખજો. ઘણા લોકો ડાયાબિટીસમાં અને અન્ય બીમારીઓમાં દૂધીના જ્યુસનો કારેલા સાથે ઉપયોગ કરે છે અને ભૂલમાં ઘણીવાર એવું બની જાય છે કે દૂધીને ચાખ્યા વિના જ કારેલા સાથે તેનું જ્યુસ બનાવી દેવામાં આવે છે. પરિણામે ખબર નથી પડતી કે કડવાશ કેની છે. માટે હંમેશા કોઈ પણ રીતે દૂધીનો ઉપયોગ કરો તે પહેલાં દૂધીનો એક ટુકડો ચાખી લેવો આપણા માટે ખૂબ જ જરૂરી છે કે તે કડવી છે કે નહીં. જો કડવી હોય તો તેનું સેવન ન જ કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જઈએ તો છઠ્ઠા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે બટેટા. જી હા મિત્રો, એક ઉદાહરણ સાથે કહું તો 1979ની સાલમાં લંડનની એક સ્કૂલમાં 78 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના બની ગઈ હતી અને આ ઘટના એટલી ગંભીર હતી કે તેમાંથી 17 બાળકો છે તેને તો હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરી અને જાણવા મળ્યું તો એ પણ જોવાયું કે એ બાળકો કે જેમને આવું ફૂડ પોઈઝનિંગ થયું હતું તેમને ઉલટી અને તેની સાથે સાથે તેમનું મધ્યવર્તી ચેતાતંત્ર છે તે કામ કરતું બંધ થવા લાગ્યું હતું. આ ઉપરાંત તપાસ કરતા માલુમ પડ્યું કે તે લોકોએ MDM એટલે કે મિડ ડે મીલની અંદર બટેટા છે તે ખાઈ લીધા હતા અને આગળ વધારે તપાસ કરતા જણાયું હતું કે તે બટેટા છે તેની અંદર એક ઝેરી તત્વ મેળવવામાં આવ્યું હતું અને તેનું નામ છે સોલાનિન. જી હા મિત્રો, કોઈ પણ બટેટા અથવા બટેટાનો કોઈ ભાગ છે તે લીલો હોય ત્યારે તેની અંદર સોલાનિન છે તેવું માનવામાં આવે છે. એટલા માટે હંમેશા લીલા રંગના બટેટા અથવા તો કોટા ફૂટેલા બટેટા છે તેનું સેવન ક્યારેય પણ ન જ કરવું જોઈએ. સાથે સાથે ત્યાર પછી એવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હતી કે કોઈ પણ બટેટાની અંદર સોલાનિનની માત્રા 20 મિલીગ્રામથી વધારે હોય તો તે આપણા માટે ઝેરી છે. માટે તમે લોકો પણ ગમે ત્યારે બટેટાનો ઉપયોગ કરો છો તો મિત્રો હંમેશા એટલું યાદ રાખજો કે બટેટામાં જરા પણ લીલાશ આવી ગઈ હોય અથવા તો તેમાં કોટા ફૂટી ગયા હોય તો તે બટેટાનું સ્થાન છે કચરાપેટીમાં, નહીં કે આપણી રસોઈમાં. આટલું ચોક્કસથી યાદ રાખવું જોઈએ. આ ઉપરાંત બટેટાને સ્ટોર કરવા માટે
ક્યારેય પણ તડકામાં ન રાખવા જોઈએ અને એકદમ હવાચુસ્ત ટાઈટ પણ પેક ન કરવા જોઈએ. તેનાથી તે વહેલા લીલા પડી જવાની શક્યતાઓ વધી જાય છે. માટે બટેટાનું સેવન કરો ત્યારે આટલી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આગળની વસ્તુ જે અહીં સ્થાન આપેલું છે તે 5મા નંબરની વસ્તુ છે અને તેનું નામ છે રાજમા. જી હા મિત્રો, રાજમા કે જેને કિડની બીન્સ કહે છે અને કિડની માટે લોકો તેને ભરપૂર ખાય પણ છે અને તેની સાથે સાથે પ્રોટીનનો પણ એક સારો સોર્સ માને છે. આ ઉપરાંત રાજમાનું નામ આવે એટલે લોકોના મોઢામાં પાણી પણ આવી જાય છે. પણ મિત્રો તમને જણાવી દઉં કે જો આ જ રાજમા છે તેને બનાવતી વખતે યોગ્ય ધ્યાન ન દેવામાં આવે તો તે આપણા માટે ઝેર સમાન બની શકે છે. કારણ કે રાજમાને જ્યારે પકાવવામાં આવે છે ત્યારે જો તે અધકચરા રહી જાય તો તેમાં PHA નામનું પ્લાન્ટ ટોક્સિન એટલે કે ઝેર છે તે ઉત્પન્ન થાય છે અને તે આપણા શરીરની અંદર ખાસ કરીને આપણા આંતરડાઓ અને જઠર એટલે કે પેટની અંદર ચીરાઓ પાડી દે છે અને તેનાથી ગંભીર રીતે આપણને લોકોને સાઈડ ઇફેક્ટ છે તો તેની થઈ શકે છે. માટે રાજમાને જ્યારે પણ તમે લોકો પકાવો છો ત્યારે હંમેશા બીજી કોઈ પદ્ધતિઓને અનુસરો નહીં તો કાંઈ વાંધો નહીં, પરંતુ આપણી ભારતીય જૂની પદ્ધતિ છે તે મુજબ પહેલા રાજમાને 8 થી 10 કલાક પલાળી દેવાના છે અને ત્યાર પછી જ તેને યોગ્ય રીતે બાફીને કે શેકીને તમે જે પદ્ધતિ અપનાવો છો પણ પૂરેપૂરા પકાવી અને પછી જ તેનું સેવન કરવામાં આવે તો જ તેના પૂરતા ફાયદા મળી શકે છે. જો અધકચરા રાજમા રહી જાય તો તેનાથી ભયંકર નુકસાન થઈ શકે છે અને એવું પણ નથી કે આના માટે એકાદ વાટકી જેટલા રાજમા અધકચરા હોય તો જ નુકસાન થાય. માત્ર 4-5 દાણા પણ અધકચરા હશે ને તો તેનાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે. માટે રાજમા ખાવા જરૂરી છે, પરંતુ આટલી તકેદારી રાખી અને પકાવશો તો તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો આગળની વસ્તુ જેને અહીં સ્થાન આપેલું છે તેનું નામ છે જાયફળ. જી હા મિત્રો, જાયફળનું નામ આવે એટલે આપણી માટે જે લોકોને ઊંઘની સમસ્યા રહેતી હોય, શરીરમાં દુખાવો રહેતો હોય અથવા તો જાતીય સમસ્યાઓ રહેતી હોય તો તે લોકો માટે જાયફળ છે તે વરદાન રૂપ છે. પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે આટલી સ્ટ્રોંગ જાયફળ હોવાને કારણે તેની સાઈડ ઇફેક્ટ પણ આટલી જબરજસ્ત છે. જો જાયફળ છે તેને યોગ્ય માત્રા કરતાં થોડું પણ વધારે લઈ લેવામાં આવે તો તેમાં એક સાયકો એક્ટિવ ડ્રગ તરીકેનું તે કામ કરે છે અને તેમાં મેરિસ્ટિસિન નામનું એક તત્વ છે તે જે જોવા મળે છે કે જે એક પ્રકારનું ઝેરી તત્વ છે અને તે સીધું જ આપણા મગજ અને ચેતાતંત્ર પર અસર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરને નુકસાન થઈ શકે છે. માટે જાયફળનું પણ જ્યારે પણ સેવન કરો છો ત્યારે આટલી તકેદારીઓ રાખવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો આગળની વસ્તુ જેને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે બદામ, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો આલમંડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો બદામ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તે હેલ્ધી ફેટ્સનો ખજાનો છે. આપણી મગજ અને આપણા હાર્ટ અને આંખો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે અને એટલા માટે તેને સુપર ફૂડ પણ માનવામાં આવ્યું છે. પણ તરત જ પ્રશ્ન થાય કે શું આ બદામ પણ આપણા શરીરને નુકસાન કરી શકે છે? તો જવાબ છે હા. તો કેવા બદામ? તો મિત્રો એનો સીધો જવાબ છે કડવા બદામ ખાવાથી તમને આવું થઈ શકે છે. કારણ કે કડવા બદામની અંદર એમેગ્ડેલિન નામનું એક ઝેરી તત્વ રહેલું હોય છે જે પેટના એસિડ સાથે મળી અને હાઇડ્રોજન સાયનાઇડ બનાવી દે છે કે જે ભયંકર ઝેર છે અને આપણા શરીરને નુકસાન આપણને કરી શકે છે. આ ઉપરાંત મિત્રો કેલિફોર્નિયા બદામ જે આવે છે તેમાં આ પ્રકારનું ઝેર હોવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે, પણ તેની સામે આપણા દેશી બદામ જેમાં ગુલબંદી બદામ અને અન્ય બદામની જાતો આવે છે તે આ પ્રકારના ઝેરી હોવાની શક્યતાઓ વધી જાય છે. માટે જ્યારે પણ તમે લોકો બદામનું સેવન કરો છો ત્યારે તે કડવા હોય તો તેને ફેંકી જ દેવાના છે, તેનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો આગળની વસ્તુ જેને સ્થાન અહીં આપવામાં આવેલું છે બીજા નંબર ઉપર તેનું નામ છે લીચી. જી હા મિત્રો, લીચી સાંભળીને ઘણા લોકોને મન થાય કે તો મજા આવી જાય છે ખાવાની, પરંતુ મિત્રો એક ઉદાહરણ સાથે તમને વાત કરવા જાઉં તો મુઝફ્ફરપુરમાં ઉત્તર પ્રદેશમાં 1995 થી 2015ની વચ્ચે આ ઘટના બનેલી હતી. મિત્રો આ દરમિયાન બાળકો છે તે બગીચાઓમાં રમવા જતા અને ત્યાંથી કાચી જ નીચે પડેલી લીચીઓ છે તે ખૂબ જ પેટ ભરીને ભૂખ લાગવાને કારણે ખાઈ લેતા અને પરિણામ સ્વરૂપે બનતું એવું કે તેમને કાંઈ જ ન થતું, પણ જ્યારે રાત્રે કંઈ પણ જમ્યા વિના, કારણ કે પેટ ભરીને જમી લીધું એટલે ભૂખ ન લાગતી અને રાત્રે સૂઈ જતા સીધા અને વહેલી સવાર થતા એટલે સવારના 4 વાગ્યા આસપાસ તેમનું બ્લડ સુગર છે તે એકદમ લો થઈ જતું અને મગજ પર પણ ગંભીર અસરો જોવા મળતી. 2015 પછી સંશોધનો થયા અને જાણવા મળ્યું કે આવું કાચી લીચી ખાવાના પરિણામ સ્વરૂપે થાય છે. કારણ કે પેટ ભરીને જ્યારે કાચી લીચી ખાઈ લેતા ત્યારે તેમના પેટમાં ધીમે ધીમે હાઇપોગ્લાયસિન એ અને MCPG નામના કેમિકલ છે તે ઉત્પન્ન થતા અને તે શરીરને નવું ગ્લુકોઝ છે તે બનાવવા માટે અટકાવી દેતા અને તેના પરિણામ સ્વરૂપે બાળકોના પેટમાં ગ્લુકોઝ છે તે ડાઉન થઈ જતું અને તેમના મગજ પર પણ ગંભીર અસરો થવા લાગતી. માટે હંમેશા મિત્રો યાદ રાખજો, લીચી ચોક્કસથી ખાવી જ જોઈએ, પરંતુ લીચી છે તે સંપૂર્ણપણે પાકેલી હોય
તો જ તેનું સેવન કરવું જોઈએ. કાચી છે તે લીચી ક્યારેય પણ લેવી પણ ન જોઈએ અને તેનું સેવન પણ ન કરવું જોઈએ, નહીં તો તેના ગંભીર પરિણામો છે તે આપણે લોકોએ ભોગવવા પડશે. માટે લીચી ખાતા સમયે પણ આટલી તકેદારી ચોક્કસથી રાખવી જ જોઈએ. ત્યાર પછી મિત્રો નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું લગભગ બધા લોકો સેવન કરે છે અને કરવું જ જોઈએ, પરંતુ અમુક તકેદારીઓ સાથે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું સફરજનની. ફોરેનમાં તો એવી કહેવત પણ છે કે એન એપલ અ ડે કીપ ડોક્ટર અવે, એટલે કે રોજનું એક સફરજન ડોક્ટરથી બચાવી શકે છે. પરંતુ મિત્રો યાદ રહે કે આ સફરજનની અંદર રહેલું જે બીજ છે તે આપણને ભયંકર નુકસાન કરી શકે છે. જી હા મિત્રો, ઘણીવાર ઘણા લોકો એવું કરે છે કે સફરજનને સીધું જ ખાય છે, તેનાથી કોઈ જ પ્રશ્ન નથી અને ઘણીવાર ભૂલમાં તેનું એકાદ બી છે તે ગળી પણ જાય છે. પણ મિત્રો સફરજનના બીની ઉપર રહેલું પડ છે તે એટલું હાર્ડ અને સખત હોય છે કે જેનાથી તે પચતું નથી અને પેટમાંથી નીકળી જાય છે. પણ ઘણીવાર ઘણા લોકો છે તે હેલ્થ કરી અને સફરજનનું જ્યુસ બનાવે છે અને જ્યુસ પીવું કોઈ ખરાબ નથી, પરંતુ જ્યુસમાં તેઓ આખું સફરજન બી સાથે જ નાખી દે છે. પરિણામે બને છે એવું કે તેના બીના પણ ટુકડા થઈ જાય છે અને તેમાંથી જે ઝેરી તત્વ છે તે ઉત્પન્ન થાય છે અને તે જ્યુસમાં ભળે છે. અને આ જ્યુસ આપણે લોકો પીવાથી આપણા શરીરને પણ નુકસાન થઈ શકે છે. માટે હંમેશા યાદ રાખજો, સફરજન આપણા શરીર માટે ખૂબ જ સારા છે, પરંતુ તેના બીજ છે તે આપણા શરીરને નુકસાન કરી શકે છે. માત્ર હંમેશા શક્ય હોય તો સફરજનના બી છે તેને પહેલા દૂર કરો અને પછી જ તેને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આનાથી તમારા શરીરને ફાયદો થશે, પણ બીજનું સેવન કરશો તો શરીરને નુકસાન થઈ શકે છે. મિત્રો આ ઉપરાંત આપણે લોકોએ પણ હંમેશા અમુક આદતો અપનાવી લેશું તો જીવનમાં ક્યારેય પણ બીમાર નહીં પડીએ. જેમ કે વહેલા સવારે તમે ઉઠો છો ત્યારે 1 ગ્લાસ નવશેકું પાણી છે તે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી તમારે લોકોએ અમુક આસનો અને પ્રાણાયામ ચોક્કસથી કરવા જ જોઈએ. મિત્રો હંમેશા કહેતો આવ્યો છું, તમને કંટાળો પણ કદાચ આવશે આ સાંભળીને, પણ મિત્રો હકીકત છે તે હકીકત છે. આનાથી શરીરને તમને જબરજસ્ત ફાયદો થશે જ. સૌથી પહેલા તો તમારે લોકોએ કપાલભાતિ છે તે 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ છે, આ ઉપરાંત સર્વાંગાસન છે, શીર્ષાસન છે, આવા આસનો કરવા જોઈએ. જો તમારું શરીર સાથ આપતું હોય તો સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. મિત્રો રોજે રોજ અડધીથી પોણી કલાક આને ફાળવી દેશો ને તો જીવનમાં ક્યારેય પણ બીમાર નહીં પડો. તેની સાથે સાથે અમુક વસ્તુઓની ખાસ તકેદારી રાખવી જોઈએ. જો તમારા શરીરમાં પણ ડાયાબિટીસ રહેતી હોય તો તમારે મંડુકાસન જેવા આસનો કરવા જોઈએ, તો તેનાથી ફાયદો થશે. આ ઉપરાંત બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન કરો છો તો તેના પહેલા, બપોરના ભોજન પહેલા એક મોટો વાટકો કે ડીશ ભરી અને તમારે લોકોએ સલાડ ઋતુ અનુસારનું, કે જેમાં કાકડી છે, બીટ છે, કોબી છે, મૂળા છે કે પછી અન્ય કેપ્સિકમ છે, તેનું સલાડ બનાવી અને ખાઈ શકો છો. ત્યારબાદ ભોજનમાં રોટલીની માત્રા ઓછી કરવાની છે અને શાકની માત્રા વધારવાની છે. 4 રોટલી ખાવ છો તો 3 રોટલી કરી અને શાક 1 વાટકીમાંથી 2 વાટકી કરી દેશો તો શરીરને ભરપૂર ફાયદો થશે. આ ઉપરાંત મેંદો છે, મીઠું છે, ખાંડ છે અને ચોખા છે, આ વસ્તુઓથી બને તેટલા દૂર રહો. તેની સાથે સાથે બહારનો કોઈ પણ પ્રકારનો ખોરાક છે તેને ખાવાનું અવોઇડ કરવું જોઈએ. ખાસ કરીને પડીકાબંધ ખોરાક અને ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, તેનાથી પણ બચવું જોઈએ. અને રાત્રિનું ભોજન, આમ તો સાંજનું ભોજન કહેવાય કે સાંજનું ભોજન સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ પૂરું કરી લેવાનું છે. સાંજનું ભોજન પ્રમાણમાં હળવું કરવાનું છે અને સાંજના ભોજન પહેલાં એક નાની વાટકી ભરી અને ડુંગળીનું સલાડનું સેવન કરવાનું શરૂ કરી દેશો ને મિત્રો, તો ગેરંટી સાથે કહું છું તમને કોઈ જ પ્રકારની બીમારી છે તે ટચ પણ નહીં કરી શકે. તેની સાથે સાથે રાત્રે સૂતા પહેલાં જો શુદ્ધ ગાયનું દૂધ તમને ક્યાંય મળી જાય તો 1 ગ્લાસ આ દૂધ પીવાનો આગ્રહ રાખો. મિત્રો 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવતા તમને કોઈ પણ લોકો નહીં રોકી શકે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો, કયા દેશ, કયા ગામ, કયા શહેર કે કયા જિલ્લામાંથી, તેના વિશે પણ અમને જણાવજો. અમને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોઈ મિત્રો સાથે શેર પણ ચોક્કસથી કરી દેજો. આપનો ખૂબ ખૂબ આભાર.